નમસ્કાર દર્શક મિત્રો, આપની ચેનલ ધ રિયલ ડિબેટ. હું છું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. દોસ્તો, આજે એક પ્રશ્ન ની સમજ આપવા માટેનો આખો કાર્યક્રમ છે. અને આપણી આ ચેનલ એ દરેક કાર્યક્રમ રાજકારણ આધારિત જ હોય એ રીતે નથી કામ કરતી. હા, રાજનીતિ સાથે જોડાયેલો હોય, વહીવટ સાથે જોડાયેલો હોય, લાંબા ગાળે દેશના ભવિષ્ય સાથે જોડાયેલો હોય, એ ચોક્કસ વિષય આપણે લઈએ છીએ. અને આવો જ એક વિષય જે આજે લીધો છે આપણે ચર્ચા માટે, એ લોકસભાની બેઠકો વધારીને 800 થી વધારે બેઠકો કરવાની, ડિલિમિટેશન. અને ભારતીય બંધારણમાં પાયાનો સિદ્ધાંત છે કે એક વ્યક્તિ એક વોટ. અને એ સિદ્ધાંતને અમલમાં મૂકીએ તો જ્યાં વધારે વ્યક્તિઓ છે ત્યાં વધારે વોટ, ત્યાં વધારે પ્રતિનિધિઓ જાય. અને ઓછી વ્યક્તિઓ છે, વસ્તી ઓછી છે, ત્યાં ઓછા વોટ અને એના ઓછા પ્રતિનિધિઓ જાય. હવે અત્યારે 272 બેઠક એટલે બહુમતી લાવવા માટેનો જરૂરી આંકડો ગણાય. લોકસભામાં તમારી 272 બેઠક હોય, 270 નો આંકડો ક્રોસ કરો, 71 ક્રોસ કરો, 72 ક્રોસ કરો એટલે કહેવાય કે તમે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી. કારણ કે આજે લોકસભામાં 543 બેઠક છે. 543 ને 2 ભાગીએ તો 27 નું 54, 2 એકી 2 એટલે 271.5 થાય. એટલે 272 નો આંકડો એ બહુમતી કહેવાય. હવે આજની જે સ્થિતિ છે એ બદલવા માટે અત્યારની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર કૃતનિશ્ચયી છે. એને પ્રયત્ન કરી જોયો, પણ એ બદલવી હોય તો બંધારણમાં સુધારો કરવો પડે. બંધારણ સુધારવું હોય તો 2/3 બહુમતી જોઈએ. આ 2/3 બહુમતી નહોતી, એટલે મહિલા અનામત જે અગાઉ લોકસભાએ સર્વાનુમતે પાસ કરી હતી અને બંધારણના સુધારા તરીકે અમલી બની હતી, એને ફરી એકવાર મુદ્દા તરીકે ગૃહ સમક્ષ લાવવાની કોઈ જરૂર નહોતી, પણ લઈ આવ્યા. એની પાછળની જે કોઈ રાજકીય ગૂઢ ચાલ હોય તે, પણ એ ચાલ હતી, એમાં કોઈ શંકા નથી. અને 2/3 બહુમતી નહોતી, માટે સરકારને છેવટે સમજાયું એટલે એમણે જયારે ચાન્સ લીધો હશે, શરૂઆતમાં બિલ લાવ્યા ત્યારે સરકારમાં બહુ ચાણક્ય બુદ્ધિ માણસો છે, એટલે એમને ન સમજાય એવું તો કઈ ના હોય. પણ લાવો ને આપણે તક લઈએ અને મહિલા અનામતની સાથે સાથે શેરડીની પાછળ એડીએ પીવે, ઘઉંમાં ચીલે થાય ને ઢેબડોય થાય, તો ઘઉંને પણ જ કરો તો ઢેબડોય પીવે હાથે. ચીલ તો શાક કરવાના કામમાં આવે, ઢેબડો ના આવે કામ. એવું સરકારે કર્યું. સરકારે ડિલિમિટેશન એટલે લોકસભાની બેઠકો વધારીને 800 બેઠકો કરવાની, અને મહિલા અનામત અંગે જે અગાઉ પસાર થયો હતો એ કાયદો એ ફરી પાછો લોકસભા સમક્ષ મૂક્યો. સરવાળે 2/3 બહુમતી નહીં હોવાને કારણે સરકારને ખ્યાલ આવ્યો કે કોઈ પણ હિસાબે મતદાન થશે
તો આપણે બહુમતીથી આ જે વિધેયક છે આપણું એ પસાર કરાવી શકીશું નહીં. 2/3 બહુમતી જરૂરી છે, એના માટે આપણી પાસે નથી. એટલે એમણે મહિલા અનામતનું ઓઠું લીધું. વિરોધ પક્ષો મહિલાઓની વિરુદ્ધમાં છે, મહિલાઓ આગળ આવે તેમ ઈચ્છતા નથી. અમારે મહિલાઓને એમના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણ માટે એમને અનામત આપવી હતી 50%, પણ આ વિરોધ પક્ષોના કારણે નહીં આપી શકાય. એટલે અમે આ બિલ પાછું ખેંચીએ છીએ. મૂળ દુખતું તું પેટ, કૂટ્યું માથું. મૂળ 2/3 બહુમતી નહોતી, માટે લોકસભાની બેઠકો 543 થી વધારીને 800 કરતા વધુ કરવાનો ઠરાવ, સુધારો મંજૂર થઈ શકે તેમ નહોતો. પણ કૂતરાને બકરું અને બકરાને કૂતરું એમ આમનું તેમ કરીને આખી વાતનો વીંટો વાળી દીધો. છેવટે એમાં સરકાર ફાવી નહીં. ત્યારે આજે દોસ્તો, મારે કોઈ પણ રાજકારણને સનાન સૂતક વગર, અને તમે જોયું હશે કે હું જ્યારે તમારા રિયલ ડિબેટના વિશેષજ્ઞ તરીકે અથવા તો ચર્ચા માટે બેસું છું, ત્યારે ક્યારે મેં કોઈ પક્ષ આ કે તે એ મનમાં રાખીને, કોઈ પ્રત્યે દ્વેષ રાખીને, કોઈને નીચા દેખાડવાના હેતુથી ચર્ચા કરી નથી. કારણ કે મારી વફાદારી આખરે તમને છે. મારા દર્શકો મારા માલિક છે, અને મારા માલિકોને છેતરી અને મારે શું મેળવવાનું છે? એટલે દોસ્તો, એવું કહેવાય રહ્યું છે કે નવી વસ્તી ગણતરી બાદ લોકસભાની બેઠકોની સંખ્યા વર્તમાન 543 થી વધારીને 800 કે તેથી વધુ કરવામાં આવી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે સંસદમાં વધુ પ્રતિનિધિત્વ મળવાનું હોય તો પછી દક્ષિણ ભારતના ઘણા રાજ્યો તેનો વિરોધ કેમ કરી રહ્યા છે? ચાલો આ સમગ્ર મુદ્દાને સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે પરિસીમન એટલે શું? ડિલિમિટેશન. પરિસીમનનું અંગ્રેજી થાય ડિલિમિટેશન. આ ડિલિમિટેશન અર્થાત પરિસીમન એટલે શું? પરિસીમન એટલે વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભાના મત વિસ્તારોની સીમાઓ તથા બેઠકોની સંખ્યાનું પુનર્નિર્ધારણ કરવું. એવું નક્કી કર્યું હોય કે વિધાનસભા બેઠક દીઠ 2 લાખથી વધારે વસ્તી નહીં હોવી જોઈએ, તો એ 2 લાખની મર્યાદાને ધ્યાનમાં રાખી અને વિધાનસભાનું પુનર્નિર્માણ કરવું. એટલે ધારો કે 5 લાખ મતદારો હોય, 5 કરોડ મતદારો હોય, તો 250 બેઠક થાય વિધાનસભા. 2 લાખ તમે સંખ્યા રાખો. આને પુનર્નિર્ધારણ, પરિસીમન ની પ્રક્રિયા ગણી શકાય. આપણા બંધારણનો દોસ્તો મૂળભૂત સિદ્ધાંત છે એક વ્યક્તિ, એક મત અને સમાન પ્રતિનિધિત્વ. આસામ હોય કે રાજસ્થાન, કેરાલા હોય કે કાશ્મીર, એક વ્યક્તિ એક જ વોટ આપી શકે અને એને સમાન પ્રતિનિધિત્વ જ મળી શકે. જો કોઈ રાજ્યની વસ્તી ખૂબ વધી ગઈ હોય તો સ્વાભાવિક રીતે તેને લોકસભામાં વધુ બેઠકો મળવી જોઈએ. આ તર્ક અનુસાર લોકશાહીનો આ સામાન્ય સિદ્ધાંત છે. પરંતુ વિવાદ પણ અહીંથી જ શરૂ થાય છે. જે અત્યારે આખી બાબત
વિવાદે ચડી છે અને જેના વિસ્ફોટક પરિણામો આવી શકે તેમ છે, તે ઠંડા કલેજે અત્યારે જ્યારે કઈ ઉબાળો નથી ત્યારે સમજી લઈએ આપણે. દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યો જેવા કે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, પુડુચેરી એ છેલ્લા ઘણા બધા દાયકાઓથી પરિવાર નિયોજનને ગંભીરતાથી અમલમાં મૂકે છે. પરિણામે ત્યાં વસ્તી વધારો કાબૂમાં રાખી શકાયો છે. શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પણ વસ્તી વધારો કાબૂમાં રાખવાને કારણે તેમણે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વસ્તી ઘણી ઝડપથી વધી. એમણે ફેમિલી પ્લાનિંગ જેને આપણે કહીએ છીએ, કુટુંબ નિયોજન, એની બહુ એસી કી તેસી કરી અને જેમ ચાલતા હતા તેમ ચાલે રાખ્યું. વસ્તી વધતી રહી. જો હવે માત્ર વર્તમાન વસ્તીના આધારે બેઠકોનું પુનર્વિતરણ કરવામાં આવે તો સરવાળે કોણ દંડાય? દક્ષિણના રાજ્યો જેમણે ભારત સરકારની નીતિનો અમલ કર્યો, કુટુંબ નિયોજન કર્યું, બેફામ વસ્તી વધારાને રોક્યો અને એના કારણે એમની વસ્તી ઓછી રહી, એમને અન્યાય થાય. અને જેમણે ભારત સરકારની વસ્તી નિયંત્રણ અંગેની યોજનાઓની એસી કે તેસી કરી, કુટુંબ નિયોજનને ગોળીને પી ગયા અને બેફામ વસ્તી વધારો કર્યો, એવા મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યો એ ખાટી જાય. એટલે જેને ખોટું કર્યું એને ઇનામ મળે અને સાચું કર્યું એને નુકસાન મળે, સજા મળે. દક્ષિણ ભારતની પહેલી આપત્તિ આ છે કે ભાઈ અમે કુટુંબ નિયોજન અપનાવ્યું, અમે વસ્તી વધારાનું નિયંત્રણ કર્યું, એટલે અમારી વસ્તી ઓછી રહી. તો અમે રાષ્ટ્રીય હિતમાં કામ કર્યું છે. રાષ્ટ્રની આ યોજના હતી, રાષ્ટ્રનું ધ્યેય હતું. હવે તમે અમને એમાં દંડો છો કે તમારી વસ્તી ઓછી છે એટલે તમને લોકસભામાં ઓછી સીટો મળશે. લોકસભામાં ઓછી સીટો મળે એટલે તમારો અવાજ ગુંગળાવવાનો પ્રયત્ન થાય. આ દક્ષિણ ભારતની પ્રથમ આપત્તિ છે. તેમનો પ્રશ્ન છે, અમે વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી તો શું હવે એ સફળતા બદલ અમને રાજકીય રીતે સજા મળશે? બીજી ચિંતા છે રાજકીય પ્રભાવની. લોકસભામાં વધુ બેઠકોનો અર્થ એ છે કે કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ બને, એમાં વધારે પ્રભાવશાળી મંત્રીઓ પોતાના મુકાવી શકાય. જો કેટલાક રાજ્યોની બેઠકો ખૂબ વધી જાય તો રાષ્ટ્રીય રાજકારણનું સંતુલન જ બદલાઈ જાય. એવું પણ બને કે પછી તો આ 4 રાજ્યો વચ્ચે જ બધો આખો દેશ ચાલે, બાકીના રાજ્યોને જે રાડારાડી કરવી હોય તે કરી શકે. જો કેટલાક રાજ્યોની બેઠકો ખૂબ વધી જાય તો રાષ્ટ્રીય રાજકારણનું સંતુલન બદલાઈ જાય. દક્ષિણ ભારતના ઘણા રાજકીય પક્ષોને ભય છે કે ભવિષ્યમાં તેમની રાજકીય અસર અને અવાજ પ્રમાણમાં નબળો પડી શકે છે અને એ રીતે એ નુકસાનકારક બની શકે છે. ત્રીજો મુદ્દો છે ભારતનું સંઘીય માળખું. ભારત માત્ર લોકોનો સંઘ નથી, ભારત રાજ્યોનો પણ સંઘ છે. સમવાય તંત્ર ખરું, પણ માત્ર લોકોનું જ નહીં, રાજ્યોનું પણ. બનાવવો પૂરતો નથી. વિકાસ, માનવ સંસાધન, શિક્ષણ, કરવેરામાં યોગદાન, સારું શાસન, આ તમામ પરિબળો પર પણ વિચાર થવો જોઈએ. અને જે રાજ્યો સુશાસિત છે એમને દંડવા નહીં જોઈએ, એમને રિવોર્ડ કરવા જોઈએ, એમને
પ્રોત્સાહિત કરવા જોઈએ. બીજી તરફ પરિસીમનના સમર્થકોની દલીલ પણ એટલી જ મજબૂત છે. તેઓ કહે છે કે લોકશાહીમાં દરેક નાગરિકના મતનું મૂલ્ય લગભગ એક સરખું જ હોય. જો એક લોકસભા સભ્ય 30 લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજો માત્ર 15 લાખ લોકોનો મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે, તો બંનેના મતનું મૂલ્ય સમાન કેવી રીતે કહેવાય? તેથી વસ્તીના પ્રમાણમાં બેઠકોનું પુનર્વિતરણ લોકશાહી માટે આવશ્યક છે. તેઓનું એ પણ કહેવું છે કે ઉત્તર ભારતની મોટી વસ્તીને ઓછું પ્રતિનિધિત્વ આપવું પણ ન્યાયસંગત નથી. હવે આ કેટલું સાચું છે? ઉત્તર પ્રદેશની 80 બેઠક છે. આજે દિલ્હીના પહેલા કહેવાતું ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડને રાજ્યો જુદા પડ્યા તે પહેલા કે દિલ્હીના તખ્ત એની ગાદીનો માર્ગ ઉત્તર પ્રદેશમાં થઈને પસાર થાય છે, જે આજે પણ હકીકત છે. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની સીટો છે. જો લોકસભા સભ્ય 30 લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરે અને બીજો 15 લાખ, જે આપણે આગળ કહી ગયા, તો બંનેના મતનું મૂલ્ય સરખું ન ગણી શકાય. તેથી વસ્તીના પ્રમાણમાં બેઠકોનું પુનઃવિતરણ લોકશાહી માટે આવશ્યક છે. તેમનું એ પણ કહેવું છે કે ઉત્તર ભારતની મોટી વસ્તીને ઓછું પ્રતિનિધિત્વ આપવું પણ ન્યાયસંગત નથી. એટલે બંને પક્ષ પોતપોતાના દ્રષ્ટિકોણથી લોકશાહીની વાત કરે છે. આ પેલો હાથી અને 6 આંધળા જેવી વાત થઈ. કોઈને હાથી થાંભલા જેવો લાગે છે, કોઈને દોરડા જેવો લાગે છે, કોઈને પાઇપ જેવો લાગે છે, કોઈને દિવાલ જેવો લાગે છે, કોઈને સુપડા જેવો લાગે છે. આ રીતે ઉત્તર અને દક્ષિણના રાજ્યો પોતપોતાને અનુકૂળ આવે તે રીતની દલીલો ખૂટે રાખે છે. એટલે બંને પક્ષ પોતપોતાના દ્રષ્ટિકોણથી જ લોકશાહીની વાત કહે છે. દેશ એમના માટે ગૌણ છે. એમનું રાજ્ય, એમની વસ્તી, એમની બેઠકો, એમનું લોકસભામાં પ્રભુત્વ એમના માટે મુખ્ય છે. એક પક્ષ સમાન પ્રતિનિધિત્વની વાત કરે છે, બીજો પક્ષ ન્યાયપૂર્ણ સંઘીય સંતુલનની વાત કરે છે. આથી જ આ મુદ્દો માત્ર બેઠકોની સંખ્યાનો પ્રશ્ન નથી. આ મુદ્દો ભારતના સંઘીય માળખા અને રાજકીય ભવિષ્યનો પ્રશ્ન બની ગયો છે. કારણ કે છેવટે તો ભારત બધા રાજ્યો ભેગા થઈને બને છે. સરદાર સાહેબે 560 જેટલા દેશી રજવાડાઓ ભેગા કર્યા અને એને એક દેશ બનાવ્યો, જેને આપણે આજે ભારત તરીકે ઓળખીએ છીએ. તો એ સંઘીય માળખાની પણ અગત્યતા તો ખરી ને. ભાવનગર એમાં કેમ જોડાયું, કચ્છ એમાં કેમ જોડાયું, મુંબઈ એમાં કેમ જોડાયું, ગુજરાત એમાં કેમ જોડાયું, સૌરાષ્ટ્રનું રાજ્ય કેમ જોડાયું, એની દરેકની પોતાની અપેક્ષાઓ હતી. એ સંઘીય માળખું, સમવાય તંત્ર માત્ર લોકોનું નહીં, રાજ્યોનું પણ સમવાય તંત્ર છે. એટલે બંધારણના 42માં, 84માં અને 87માં બંધારણીય સુધારો દ્વારા લાંબા સમય સુધી પરિસીમનની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી, જેથી વસ્તી નિયંત્રણ કરનાર રાજ્યોને રાજકીય નુકસાન તુર્તમ તુર્ત ના થાય. પણ એ આજનું મત કાલ પર ઠેરવા જેવી વાત હતી. હાલની જોગવાઈ અનુસાર આગામી વસ્તી ગણતરી પછી પરિસીમનની પ્રક્રિયા આગળ વધી શકે છે. જો લોકસભાની બેઠકોમાં વધારો કરવામાં આવશે તો સરકાર સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે વસ્તીના આધારે સમાન પ્રતિનિધિત્વ અને રાજ્યો વચ્ચેનું રાજકીય સંતુલન આ બંને એકસાથે જાળવી શકાય. જો જાળવી શકાય તો કઈ રીતે જાળવી શકાય? સમગ્ર વિવાદનું મૂળ અહીં છે. આ માત્ર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો પ્રશ્ન નથી. આ ભારતના લોકતંત્ર, સંઘીય વ્યવસ્થા અને સમાન પ્રતિનિધિત્વ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રશ્ન છે. અંતે તેનો ઉકેલ માત્ર સંવાદ, સર્વસંમતિ અને બંધારણીય મૂલ્યોના સન્માન દ્વારા જ આવી શકે. કારણ કે ભારતની સાચી શક્તિ માત્ર
તેની વસ્તીમાં નથી, પરંતુ તેની વિવિધતા, એકતા અને સંઘીય લોકશાહીમાં સમાયેલી છે. આ આપણને સ્પષ્ટ સમજાવવું જોઈએ દોસ્તો. છેલ્લે આજે લોકસભામાં 543 સભ્યો છે. આ 543 માંથી તમે જુઓ, એક તો લોકસભા મળવાના દિવસો ઘટતા જાય છે અને બોલવા, ભાષણ કરવા ઉભા થાય છે સભ્યો, ત્યારે અધ્યક્ષ સ્થાનેથી ઓમ બિરલા, જે આપણા અધ્યક્ષ શ્રી છે, તે કે છે કે મિસ્ટર સો એન્ડ સો 7 મિનિટ્સ. હવે 7 મિનિટમાં માણસ પોતાના વક્તવ્યની પૃષ્ઠભૂમિ પણ ના બાંધી શકે. એ 7 મિનિટ તમને આજે મળે છે ને છતાં બધાને બોલવાની તક મળતી નથી. તો આજે પણ તમે જે લોકસભામાં જે સાંસદો ચૂંટાઈને આવે છે, એમને પોતાના વિચારો વ્યક્ત કરવાની, પોતાની વાત મૂકવાની જરૂરી સમય આપી શકતા નથી. અને તમે હવે એનું વિસ્તરણ કરવાની વાત કરો છો. એટલે આવતીકાલે 800 સભ્યો થાય તો એ નમાઈ પામવા જેવું નહીં હોય કે ઓમ બિરલા એવું કે મિસ્ટર माननीय सो एंड सो 2.5 मिनट. अब 2.5 मिनट में आप कितना बोल सकोगे? क्या बोलोगे? कैसे बोलोगे? कौन से मुद्दों पे बात करोगे? किस तरह वो मुद्दा जिस पे आप बात करना चाहते हो, मुद्दे को आप अपनी ओर से ठीक समझाने का या अपनी बात प्रस्थापित करने का प्रयत्न करोगे? कुछ नहीं होगा. એટલે લોકશાહીનો મૃત્યુઘંટ વગાડવો હોય, સંસદમાં બેઠેલા સાંસદો 2.5 મિનિટ પણ ના બોલી શકે, એ સ્થિતિનું આપણે નિર્માણ કરવું હોય તો આજે થયેલું છે. આજે લોકસભામાં જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આજે પણ આ સ્થિતિ તો આપણા નજર સામે ઊભી છે. આજે આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે લોકસભામાં 543 સભ્યો છે, તોય પૂરતો બોલવાનો સમય નથી મળતો. તો હવે 800 કરીને શું કરવા માંગો છો તમે? એટલે તમે ખાલી ભાડા ભથ્થા વધારશો, એમના રહેવાના આવાસો નવા બાંધશો, એમને આવવા જવાની વ્યવસ્થાઓ વધારશો, પણ એનાથી આ દેશની લોકશાહીને શું ફાયદો થશે? ઉલટાનું 543 સભ્યોની ઘટાડીને 143 સભ્યો કરી નાખવા જેવી છે. પ્રો રેટા ઘટાડી અને લોકસભાની સભ્ય સંખ્યા ઘટાડવી જોઈએ, જેથી દરેક સભ્ય જે પોતાના વિસ્તારમાંથી જાય છે એના વિશે વાત કરી શકે. પોતે કોઈ વિષય નિષ્ણાત હોય તો એની છણાવટ કરી શકે, એને બોલવા માટે પૂરતો સમય મળી શકે. આજે નથી બોલવા માટે પૂરતો સમય મળતો, નથી દરેક સાંસદને બોલવાની તક મળતી. જે સાંસદને બોલવાની તક મળે છે એમાં મોટાભાગનો સમય તો વિપક્ષના નેતા અથવા સત્તાધારી પક્ષમાંથી મંત્રીઓ કે સિનિયર સાંસદો ખાઈ જાય છે. જુનિયર સાંસદો પહેલી બીજી વાર ચૂંટાયા હોય એવા લોકોના ભાગે જ્યારે બોલવાનો એમનો ક્રમ આવે ત્યારે 2-2.5 મિનિટ આવતી હોય છે. એ 2-2.5 મિનિટમાં એ શું વાત કહેવાના હતા લોકસભામાં? એટલે આપણે લોકસભાને અત્યારે જે રીતે ચાલે છે એ રીતે ફારસ બનાવી દીધી છે. લોકસભામાં ફારસ ચાલે છે, કોઈ વિષય પર વાત થતી નથી. અને લોકસભાની સમિતિઓ, જે હમણાં જ વેણુગોપાળે એમની વાત કરી, એમને રાજનાથસિંહ સામે વાંધો હતો કે રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરમાં પહેલા કહ્યું કે કોઈ શહીદ નથી થયું અને હવે 5 શહીદો જાહેર કર્યા, બીજા પણ વધશે એમાં. ત્યારે એમણે ઓમ બિરલાને કાગળ લખ્યો કે રાજનાથસિંહને ઠપકો આપવો જોઈએ. અરે ભાઈ, તમે વિશેષાધિકાર સમિતિના ચેરમેન છો, ચેરમેન નહીં હો તો સભ્ય તો છો જ, તો તમે એ મામલો તમારી સમિતિમાં કેમ નથી લેતા? તમે નિષ્ણાતોને આ મામલે ચર્ચા માટે બોલાવી શકો, એટલા માટે સમિતિઓ બનાવી છે કે જેથી સમય મર્યાદા વગર ચર્ચા થઈ શકે. રાજકીય પક્ષોને મેન્ડેટ આપવાનું જે વાત હોય છે એ સમિતિઓમાં નડતું નથી. દરેક વ્યક્તિ પોતાનો મત આપી શકે, પોતાના સૂચનો કરી શકે અને એ રીતે સંસદીય લોકશાહીનું
એક જબરજસ્ત સંરક્ષક પાસું એટલે સંસદીય સમિતિઓ છે. એ સંસદીય સમિતિમાં વેણુગોપાલ જેવા સિનિયર સભ્ય હોય અને એ એમના અધિકારોનો ઉપયોગ કરવાનું ન જાણતા હોય અને બિરલાને કાગળ લખતા હોય તો ક્યાં કોને પૂછવા જવાનું? જ્યાં વાડ જ ચીબડા ગળે ત્યાં પછી બીજાનો તો સવાલ જ ઉભો નથી થતો. એટલે આપણે સંસદીય લોકશાહી માટેની પરિપક્વતા દિવસે દિવસે ગુમાવતા જઈએ છીએ. વેણુગોપાલને કદાચ એ ખબર નહીં હોય કે પહેલી લોકસભામાં એક સાંસદ, હું નામ ભૂલતો ના હોઉં તો ષણમુગમ બનતા લગી, એમણે મુંબઈના બુલિયન મર્ચન્ટ્સ એટલે સોના ચાંદીના વેપારીઓ પાસેથી સંસદમાં પ્રશ્ન પૂછવા માટે કઈ 2-5 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. 5,000 થી વધારે નહોતી, બનતા લગી 2 કે 3,000 રૂપિયાની લાંચ લીધી હતી પ્રશ્ન પૂછવા માટે. અને એ વાત જાહેર થઈ ત્યારે એ તપાસ માટેની સમિતિ બની. એ સમિતિ સામે આ મુદગલે પોતે ગુનેગાર હોવાનું કબૂલ કર્યું. એમણે એ પણ કહ્યું કે હું ગુનો કબૂલ કરું છું, મેં આ પૈસા લીધા છે 2,000 કે 3,000 રૂપિયા, અને એ માટે હું લોકસભામાંથી રાજીનામું આપી દેવા તૈયાર છું. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એ વખતે એવો સ્ટેન્ડ લીધું, એવો મત વ્યક્ત કર્યો કે રાજીનામું શેનું આપવાનું, લોકસભામાં મૂકો અને મુદગલને બરતરફ કરો. છેવટે આ ચીબડાના ચોરને ફાંસીની સજા થઈ. આ લોકસભાની સમિતિઓ અને લોકસભાનું મહત્વ છે. અને બીજી બાજુ પેલી સેબીની ચેરપર્સન એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, સંયુક્ત સંસદીય સમિતિ સામે હાજર નથી રહેતી અને એને કશું નથી કરી શકાતું. અને ગળાબૂટ ભ્રષ્ટાચાર, એને ICICI માંથી ખોટી રીતે પગાર લીધો હોવાના આક્ષેપ છે. એનો પતિ કન્સલ્ટન્સી કરે છે એવી કંપનીઓમાં જેમાં એમનું હિત જોડાયેલું છે તેવા કેસીસ પણ સાંભળ્યા હોય એનો આક્ષેપ છે. અદાણીના કિસ્સામાં પણ એમની વર્તણૂક શંકાથી પર નથી રહી. એને કશું નહીં થયું. માધવી પુરી બુચ એ બાઇજ્જત નિવૃત્ત થઈ ગઈ. સંસદીય સમિતિને એના મોં પર થૂંકીને એને કહી દીધું કે હું હાજર નહીં થઉં, થાય તે કરી લો. હવે જો આ સ્થિતિ હોય, આવા નબળા સાંસદો હોય, આવી નબળી એમની વૃત્તિ હોય અને પોતાના જે અધિકારો છે એ અધિકારો પ્રમાણે એ અધિકારો વાપરીને કામ કરવાની આવી સમજ હોય એમની કે વેણુગોપાલ જેવા માણસ, સિનિયર માણસ કાગળ લખે, કેમ ચાલે આ બધું? એક ધારાસભ્ય તરીકે ટુંડાઓમાં ગેસનો બાટલો ફાટ્યો હતો, 2 મૃત્યુ થયા હતા, વિધાનસભા ચાલુ હતી, મારે તપાસ કરી અને બપોરના સેશનમાં તાકીદનો પ્રશ્ન ઉભો કરવો હતો. એ માટે હું જઈ રહ્યો હતો. સ્વર્ગસ્થ ચિમનભાઈ મુખ્યમંત્રી હતા, એમનો કાફલો પાલનપુર તરફ જઈ રહ્યો હતો. એટલે ત્યાં મહેસાણા મરુધર હોટલ પાસે, ત્યાં એ વખતે પોલીસના 2 જિલ્લા હતા, પાટણ અને મહેસાણા. વહીવટી જિલ્લો એક મહેસાણા હતો, મહેસાણાનો જ ભાગ હતો, પાટણ અલગ જિલ્લો પછી બન્યો. તો ત્યાં આપણા એ મહેસાણાના SP DG વણઝારા સાહેબ, જાંબાઝ પોલીસ ઓફિસર, ટ્રાફિક રોકીને ઉભા રહી ગયેલા. ચિમનભાઈનો કાફલો પસાર થઈ ગયો, 5 મિનિટ થઈ. મેં SP ને બોલાવ્યા, મારું કાર્ડ બતાવ્યું. મેં કહું આ કારણસર જઉં છું, વિધાનસભા ચાલે છે, મારે વહેલામાં વહેલી તકે પાછા જઈ અને ગૃહમાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવો છે. મારા સામે પીઠ ફેરવીને ચાલી ગયા. એમના સામે મેં વિધાનસભામાં ધારાસભ્યના કામમાં આડખીલી રૂપ બનવાની અને એ રીતે એના વિશેષાધિકારોનો ભંગ કરવાની નોટિસ વિધાનસભામાં મૂકી અને પસાર થઈ. અને આખો કિસ્સો વિશેષાધિકાર સમિતિને સોંપાયો.
વણઝારા સાહેબ મીણ જેવા થઈ ગયા હતા અને પછી માંડોળ કરી, એમણે દિલગીરી વ્યક્ત કરી, પણ એ અધિકાર જો ધારાસભ્યનો છે તો વેણુગોપાલ જેવા માણસ અને બીજા એમપીઓ માધવીપુરી બુચ જેપીસીમાં હાજર ના રહે, એનું સ્થાન જેલમાં હોવું જોઈએ, જેપીસીમાં નહીં. આ ક્ષમતા આપણી છે નહીં. એટલે વસ્તી ઘટાડી અને ક્ષમતા ઊભી કરવા જેવી છે અત્યારે. એના બદલે આપણે વસ્તી વધારી 543 માંથી 800 ઉપર કરવા છે, એટલે લોકસભામાં ટોળું ભેગું થશે. અત્યારે કોકને 2-2.5 મિનિટ ટાઈમ મળે છે, પછી 1.25 મિનિટ મળશે, પ્રજાના પૈસાનો વ્યય થશે. આ પ્રકારના સુધારાઓ જનહિતમાં છે કે કેમ? અને એટલા માટે ભારત દેશનો એક નાગરિક આ જે ડિલિમિટેશન બિલ લાવવામાં આવી રહ્યું છે તે પ્રત્યે સજાગ બને જરૂરી છે. આ જનસામાન્યના હિતમાં નથી. પછી તે કોંગ્રેસી હોય તો પણ એના હિતમાં નથી, ભારતીય જનતા પાર્ટીનો હોય તો પણ એના હિતમાં નથી, કોમ્યુનિસ્ટ હોય તો પણ એના હિતમાં નથી, આમ આદમી પાર્ટીનો હોય તો પણ હિતમાં નથી. જ્યાં સુધી તે ભારતીય છે, તે કોઈ પણ ભારતીય મતદાતાના હિતમાં આ ડિલિમિટેશન બિલ નથી. આવું બિલ લોકસભામાં પસાર કરાવવા માટે લાવવામાં આવી રહ્યું છે. અને હમણાં જે જથ્થાબંધ પક્ષ પલટાઓ થયા છે તેના કારણે 2/3 બહુમતી ઊભી કરી અને આ બિલ પસાર થઈ ગયું તો લોકસભામાં 800 માણસોનું ટોળું બેસતું હશે. અને આજે 543 માણસો છે, એમાંય કોઈને બોલવા માટે 70% લોકોને 2 મિનિટનો ટાઈમ નથી મળતો. તો 800 માણસોને ભેગા કરીને આપણે દેશનું કયું હિત સાધવા માટે જઈ રહ્યા છીએ? કેમ આપણને આ સૂઝે છે? કયા સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે જઈ રહ્યા છે? લોકસભાનો પાયાનો સિદ્ધાંત એ છે કે લોકસભા નીતિ વિષયક બાબતો અંગે સમવાય તંત્રના જે પ્રતિનિધિઓ છે, સંઘના જે પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિઓ મુક્ત મને પૂરતો સમય ચર્ચા કરી શકે, એની સમિતિઓ પૂરતો સમય એ કાયદા પર વિચારણા કરી શકે. ત્યારે આવો કાયદો તમે લઈ આવો છો, એના પહેલા તમે એને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપો, એને અભ્યાસ કરવા દો, એના તરફેણમાં અને વિરુદ્ધમાં શું વાત છે એ લોકો બીજા નિષ્ણાતોને પણ બોલાવી શકશે. જેમ કે પહેલા સુભાષ કશ્યપ એ પાર્લામેન્ટરી પ્રોસિજર્સ અને એને લગતા કાયદાના નિષ્ણાત ગણાતા હતા. એવા કોઈ પણ નિષ્ણાતોને કમિટી બોલાવી શકે છે. તો એક વખતે એની પુખ્ત વિચારણા થઈ જાય. આ હો હા હો હા હો હા હો અમારી પાસે 2/3 બહુમતી છે, 2/3 બહુમતી છે, દેશનું લાંબા ગાળાનું હિત તમે જોખમમાં મૂકી રહ્યા છો. એક મતદાર તરીકે, આ દેશના એક નાગરિક તરીકે, આ દેશના એક જાગૃત અને રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે તમારો પ્રતિનિધિ દેશ હિતમાં યોગ્ય છે, જે ઉચિત છે તે કરે, તે માટે કેટલા સભ્યો હોવા જોઈએ? તો આજની તારીખમાં 543 સભ્યોને પૂરતો સમય નથી મળી શકતો, તો 800 કરતા વધારે સભ્યો ભેગા કરીને તમે કયું હિત સાધવાના છો દેશનું? આ વાત દેશે પૂછવી પડશે. કોઈ પણ પાર્ટી હોય, આમાં પાર્ટીનો સવાલ નથી. એ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, કોમ્યુનિસ્ટ પાર્ટી હોય, બહુજન સમાજ પાર્ટી હોય, અખિલેશના પાર્ટી હોય, આરજેડી હોય, ગમે તે હોય. અને સાંભળવા પડશે તમારે. દક્ષિણ ભારતના રાજ્યો જેમણે જવાબદારીપૂર્વક વસ્તી નિયંત્રણ કર્યું અને ભારત સરકારની વસ્તી નિયંત્રણની જે યોજના અને જે નીતિ હતી એને અમલમાં મૂકી, એને દંડાય તો નહીં જ. એને નહીં સાંભળો તો વિસ્ફોટ થશે. શું આપણે આ દેશને વિસ્ફોટ તરફ લઈ જવો છે? આ દેશને વિભાજન તરફ લઈ જવો છે? ક્યાં લઈ જવો છે આ દેશને? આ બાબતે
ગંભીર વિચારણા માંગી લેતી બાબત છે. આમાં રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, આવું કશું જ નથી આવતું. અહીં તો એક જ આવે, મેરા ભારત મહાન. આ દેશ છે તો આપણે છીએ, દેશ નથી તો આપણે છીએ નથી. અને દેશ નથી તો જય જય શ્રી રામ નું રામ ભૂલો ભાઈ રામ થઈ જતા વાર નહીં લાગે. આ વાત તમારા સામે સરળ ભાષામાં મૂકવા માટે આજનો મારો પ્રયત્ન હતો. આશા રાખું આને કોઈ પાર્ટી સાથે કશું લાગતું ઓળખતું નથી, બધા જ સરખા ગુનેગાર છે. તો આપ એને સમજીને એના વિરુદ્ધ જે કઈ જનમત ઉભો કરવાનું થાય તે કરવા માટે પ્રવૃત્ત બનો. તમારું હિત જોખમમાં છે, આ દેશનું હિત જોખમમાં છે. દેશ વિભાજિત થઈ જાય ત્યાં સુધી, આંતરવિગ્રહ થાય ત્યાં સુધીની પરિસ્થિતિનો બીજ આ એક નિર્દોષ દેખાતા ઠરાવમાં છે. અને ત્યારે પેલો ગીત આપણે જાગૃતિ પિક્ચરનું છે, હમ લાયે હૈ તूफान से कश्ती निकाल के इस देश को रखना मेरे बच्चों संभाल के. આપણી ફરજ છે બધા રાજકીય મતભેદોને ખાડામાં નાખી દઈએ. જ્યાં રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવે ત્યાં એક જ પ્રશ્ન આપણા મગજમાં હોવો જોઈએ, અરે તે ભારત છે તો હું છું, ભારત નથી તો હું નથી. મેરા ભારત મહાન એ સાચા અર્થમાં આપણે એને તો જ મહાન પુરવાર કરી શકીશું જો એ માટે આપણે જવાબદાર નાગરિક તરીકે વર્તીએ. તો દોસ્તો આજે બસ આટલું જ. ધન્યવાદ. મળતા રહીશું. આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ ચેનલ થકી આજના આ દિવસે ડિલિમિટેશન એટલે જે વિભાજન થકી વધુ બેઠકો લોકસભામાં 543 ના બદલે 800 કરતા વધારે ટોળું ભેગું કરવા માટેની જે મુહિમ છે એને લગતી વાત મેં તમારી સમક્ષ મૂકી છે. એના ગુણદોષ મારી સમજ પ્રમાણે ચર્ચા છે. તમે તમારી રીતે વિચારી શકો છો, પણ વિચારજો જરૂર, કારણ કે છેવટે દેશ આપણો છે. આપણે ક્યાંય જતા રહી શકીએ તેમ નથી, અહીં જ રહેવાનું છે. આ જ દેશની માટીમાંથી જન્મ્યા છીએ, આ જ દેશની માટીમાં મળી જવાનું છે. આપણી આવતી પેઢી આપણને ગાળો ના દે, આપણી આવતી પેઢી આપણને માફ ન કરે તે પ્રકારની પરિસ્થિતિનું આપણે નિર્માણ કરીએ, તે દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. એવું ન થાય તે જોવાની ફરજ મારી, તમારી અને આપણી સૌની છે. એ ફરજ આપણે નિભાવીએ. તે વાત સાથે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો.